બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। વિધાનસભા ખાતે બાબા સાહેબના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પ અર્પણ કર્યા। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી। વિધાનસભા ખાતે બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પણ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરાયા। બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર વિધાનસભા અધ્યક્ષે નિવેદન આપ્યું અને કહ્યું કે બંધારણના ઘડવૈયા બાબા સાહેબની 135મી જન્મ જયંતિ છે। હક અને ફરજનું પાલન કરી દેશ માટે જીવવાનો પ્રયાસ કરીએ। સશક્ત દેશના નિર્માણમાં બાબા સાહેબનું યોગદાન અમૂલ્ય ગણાવ્યું। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે વિધાનસભાની અંદર રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા સહિત ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી અને ઘણા બધા વિદ્યાર્થીઓ અને અમારો સ્ટાફ સહિત બાકી બધાએ આજે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપી। આ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે મારા પહેલા મારો દેશ એ સંકલ્પ પોતાનો સંકલ્પ બનાવીને દરેક દેશવાસીઓનો સંકલ્પ બનાવવા માટે સતત પ્રેરણા આપી રહ્યા છે। સાચી શ્રદ્ધાંજલિ એ જ પ્રમાણે દરેક નાગરિક પણ કર્તવ્યનું પાલન એ પોતાની જવાબદારી છે, બંધારણીય અધિકારની સાથે સાથે ફરજ છે। તો હું માનું છું કે સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી કહેવાય। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। નિકુંજ, આજે વિધાનસભા અધ્યક્ષે પણ પુષ્પાંજલિ અર્પણ કરી, મુખ્યમંત્રીએ પણ પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા। બાબા સાહેબ જેમણે આપણું બંધારણ બનાવ્યું છે, આજે તેમની જન્મ જયંતિની ઉજવણી કંઈક અલગ રીતે, એટલે એક રીતે તેમને સન્માન આપીને કરવામાં આવી। આપ ત્યાં જ હતા, શું વિગતો? બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે અને દર વર્ષની પરંપરા પ્રમાણે વિધાનસભા ખાતે બાબા સાહેબનું જે તૈલચિત્ર છે તેને મુખ્યમંત્રી દ્વારા અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। વિધાનસભાની સામે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે, જ્યાં પણ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષ પહોંચ્યા અને બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે। મહત્વનું છે કે દેશની લોકતાંત્રિક પરંપરાની અંદર, બંધારણની અંદર બાબા સાહેબનું અમૂલ્ય યોગદાન છે અને આજે તેમના જન્મ જયંતિ પર સૌ લોકો દ્વારા તેમને યાદ કરવામાં આવ્યા। જી, આભાર આપનો। તો આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે તેમને યાદ કરવામાં આવ્યા, તેમના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવામાં આવ્યું। હક અને ફરજનું પાલન કરી દેશ માટે જીવવાનો પ્રયાસ કરીએ તેવી અપીલ વિધાનસભાના અધ્યક્ષે આજના દિવસે કરી।